અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી પડતા કમોસમી વરસાદથી અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। પાકોને ભારે નુકસાન થતા ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। धारीगीर पंथकમાં મોટાભાગના ગામો ખેતી અને પશુપાલન પર આધારિત છે। પાકોમાં નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે કેરીઓ ઉતારવાના સમય જ કમોસમી વરસાદ કોપાયમાન બનતા કેરીના પાકને તહેસ નહેસ કરી નાખ્યો છે। કમોસમી વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોના બગીચામાં કેરી જમીનદોસ્ત થઈ ગઈ છે। બાગાયતી પાક કેરીમાં વ્યાપક નુકસાની થઈ છે તેવું ખેડૂત જણાવી રહ્યા છે। ખેડૂતો કુદરતી કહેરનો બન્યા ભોગ। કેરીનો પાક થયો નષ્ટ। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। બાગાયતી પાકો નષ્ટ થતા ખેડૂતો લાચાર બન્યા। કાલે જે કમોસમી વરસાદ ને વાવાઝોડાનો પવન જે પડ્યો છે એમાં અત્યારે કેરી બધી ખરી ગઈ છે। 80 થી 90% જેટલી નુકસાની છે એમાં, અને કેરી બધી ખરી ગઈ છે। હાલમાં અત્યારે વીણવાનું કામ ચાલુ છે અને કેરીમાં અને આંબા પણ ભાંગી ગયા છે। એમાં જો સરકાર કાંઈ સહાય કરે તો અમે પાછા આંબા પાછા નવેસરથી વાવી શકીએ એવી અમારી માંગ છે। અમે પૈસા વ્યાજવા લઈને અને આ ધંધો કરેલો છે, તો અમારા કાલને દાડે વરસાદના પવન બહુ આંબી ગયેલો છે, તો અમારા ખરો બહુ 100-200 મણ જેવો ખરો થઈ ગયેલો છે। તો અમે વ્યાજવા લઈને આ ધંધો કરેલો છે, તો અમારા સરકારની એ દલાલ છે કે અમારું કાંક ગરીબ માણસનું સમજે। વહીવટી તંત્ર દ્વારા સર્વે કરાવીને સરકાર ખેડૂતો માટે કોઈ રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતો હૈયાવરાડ ઠાલવી રહ્યા છે। ત્યારે રાજકીય નેતાઓ પણ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને સર્વે કરાવીને સહાય પેકેજ જાહેર કરવાની માંગો કરી રહ્યા છે। કેરી રાજી ખરી ગઈ છે, 100-150 મણ જેવી ખરી ગઈ છે। એટલે અમારે શું માંગવા સાહેબ, અમે આ ગરીબ માણસ મરી જાય, બીજું શું કરવાનું હોય। હવે રાખાઈ ગયો, પૈસા દઈ દીધા, બધું થઈ ગયું, અમારથી કાંઈ નથી થાય, એમ ટકાવારી રાખેલો છે। હાલમાં અમરેલી જિલ્લાના ગીર તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયેલ છે। ખાસ કરીને બાગાયતી પાકની અંદર વાત કરીએ તો હાલમાં આંબા પાક છે, શાકભાજીના પાકો છે, તો એને સાથે સાથે ભારે પવન પણ છે। એટલે હાલમાં જે અમે પરિસ્થિતિની નિગરાની રાખી રહ્યા છીએ, એની વોચ રાખી રહ્યા છીએ, અને જે પણ કાંઈ પરિસ્થિતિ હશે એની નિયમાનુસાર કાર્યવાહી આ કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે। ખેડૂતોની જાણે માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે। એક સાંધે અને તેર તૂટે તેવી પરિસ્થિતિ ખેડૂતોની થઈ રહી છે। કમોસમી વરસાદના માવઠાને લઈને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોના પાકમાં જે નુકસાની થઈ છે તેમાં કોઈ સહાય પેકેજની જાહેરાત કરે તો ફરી વખત ખેડૂત બેઠો થઈ શકે કેમ છે। પરેશ પરમાર, TV 13 ગુજરાતી, અમરેલી।